નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી છે અને અહીંયા સુરક્ષાને લઈને હાલ જે રીતના પોલીસની જે અલગ અલગ ટીમો છે તે અહીંયા સ્થળ પર દોડી આવી છે અને જે રીતના માહિતી એવી મળી રહી છે કે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે પણ એક મેસેજ મળ્યો હતો કે તેઓને અહીંયા બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી ભર્યા જે પત્ર છે તે અલગ અલગ જગ્યાઓ પર મળી રહ્યા છે. આજે પાટણની પણ વાત કરીએ તો પાટણ કલેક્ટર કચેરીમાં પણ આ રીતના કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે અત્યારે પોલીસ જે વિભાગ છે તે સજ્જ થયું છે અને અત્યારે અહીંયા ડોગ સ્કોડ બોમ્બ સ્કોડની ટીમ છે તે અહીંયા સ્થળ પર દોડી આવી છે. આપણી સાથે અભય સોની સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. જી સર, અહીંયા મેસેજ મળ્યો હતો ને અત્યારે પોલીસ પણ આવી ગઈ છે. हमारे पुलिस कंट्रोल रूम में साँजना 7 आश्रे 7:30 पर मैसेज મળ્યો હતો કે કલેક્ટર કચેરીમાં બોમ્બ મૂકવામાં આવેલું છે અને આખું ઇવેક્યુએશન કરાવો. તો અમે તકેદારીના ભાગરૂપે તરત અમારા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, પીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસની બધી ટીમો અહીંયા આવીને વિગતવાર ખૂબ જ ડિટેલમાં અહીંયા સઘન ચેકિંગ કરવામાં આવેલી હતી અને અત્યાર સુધી કોઈ પણ વાંધાજનક એ વસ્તુ મળી નથી અહીંયા પર. અને અમે લોકોએ આખું ડિટેલમાં અહીંયા ચેકિંગ કરી રહ્યા છે જેથી કંઈ પણ એવું શંકાસ્પદ વસ્તુ ના રહે. ક્યાંથી મેલ આવ્યો હતો એવું જાણવા મળ્યું છે? આ આઉટલુકના પ્લેટફોર્મથી આ મેલ મોકલવામાં આવેલું હતું અને આમાં વિગતવાર તપાસ કરવામાં આવશે, ગુનો દાખલ કરવામાં આવશે અને સાયબર ક્રાઇમને જોડે રાખીને આમાં તપાસ કરવામાં આવશે. જી દર્શક મિત્રો, ડીસીપી અભય સાહેબ આપણી સાથે જોડાયા હતા. અત્યારે જે રીતના પોલીસ દ્વારા અહીંયા જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. અત્યારે જે કંઈ શંકાસ્પદ વસ્તુઓ અહીંયા નથી મળી આવી તેને લઈને જે પોલીસ દ્વારા અત્યારે હસકારો લેવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં જે કલેક્ટર કચેરી છે આવેલી છે, હજારોની સંખ્યામાં જે અહીંયા લોકો છે તે પોતાના કામ અર્થે આવતા હોય છે. ત્યારે અહીંયા જે બોમ્બ મૂકવાનો જે પત્ર મળ્યો હતો અને પોલીસ વિભાગ છે તે અહીંયા સજ્જ થયું હતું અને તરત જ ઘટના સ્થળ પર બોમ્બ સ્કોડ, ડોમ સ્કોડ, એસઓજી, પોલીસની તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે અત્યારે અહીંયા સ્થળ પર દોડી આવી છે અને અત્યારે ચેકિંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ છે, સ્થાનિક પોલીસ છે તે પણ અહીંયા સ્થળ પર આવી પહોંચી છે અને આખી જે કલેક્ટર કચેરી છે ત્યાં ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડની ટીમ છે તેમના દ્વારા અત્યારે અલગ અલગ જગ્યા છે ત્યાં ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. જે રીતના વડોદરા પોલીસ અહીંયા સજ્જ બની છે સુરક્ષાને લઈને. અત્યારે જે વડોદરા શહેરમાં આવેલી જે કલેક્ટર કચેરી છે ત્યાં આગળ ચેકિંગ છે તે કરી રહ્યા છે. હાલ જે રીતના આપ દૃશ્યમાં જોઈ શકો છો કે ડોગ સ્કોડની ટીમ છે અત્યારે તે તેમના દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ જે અલગ અલગ જગ્યા છે ત્યાં આગળ અત્યારે ડોગ સ્કોડની જે ટીમ છે તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. હાલ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પોલીસના જે જવાનો છે તેમના દ્વારા જે સુરક્ષાને લઈને જે કલેક્ટર કચેરી ખાતે અત્યારે તપાસ છે તે કરી રહ્યા છે. હાલ જે રીતના જે કલેક્ટર કચેરીનો જે અલગ અલગ ભાગ છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા પોલીસ ડોગની મદદથી જે અલગ અલગ જગ્યા છે ત્યાં આગળ તપાસ છે તે કરવામાં આવી રહી છે. હાલ ડીસીપી ઝોન 2ના અભય સોની સાહેબ છે તેઓએ પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે અત્યારે કંઈ એવું મળી આવ્યું નથી, પણ તેમ છતાં પોલીસ દ્વારા જે સુરક્ષાને લઈને જે અલગ અલગ જગ્યા છે, જે આ પાર્કિંગ એરિયા છે તેમાં અત્યારે ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. સ્થળ પર દોડી આવી છે અને
એરિયા છે તેમાં આવ્યું છે. હાલ જે રીતના ઈમેલો અલગ અલગ જગ્યા પર મળી રહ્યા છે કે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તેવા ઈમેલો મળતાની સાથે જ વડોદરા પોલીસ છે તે પણ સજ્જ બની છે. સુરક્ષાને લઈને અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. આજની વાત કરીએ તો આજે પાટણ, રાજકોટ બાદ હવે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે જે બોમ્બની ભરી જે ધમકી ભર્યો જે પત્ર છે તે મળ્યો હતો, ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીને ધમકી ભર્યો ઈમેલ મળતા જ જે વડોદરા શહેર પોલીસ તોડતી થઈ હતી. ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ દ્વારા અત્યારે તપાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અવારનવાર અલગ અલગ જગ્યા ઉપર જે આ રીતના ધમકી ભર્યા ઈમેલો છે તે મળી રહ્યા છે, જેને લઈને વડોદરા શહેર પોલીસ ડોગ સ્કોડની ટીમ છે તેમના દ્વારા અત્યારે તપાસ છે તે કરી રહ્યા છે. અને હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પોલીસ ડોગના મદદથી અત્યારે અલગ અલગ જગ્યા ઉપર ચેકિંગ છે તે અત્યારે કરી રહ્યા છે. હાલ આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે પોલીસનું જે મોટી સંખ્યામાં જે કાફલો છે તે પણ અહીંયા કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યો છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર અત્યારે ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડની ટીમ છે તેમના દ્વારા ચેકિંગ છે તે અત્યારે થઈ રહ્યું છે. પાટણ, રાજકોટ બાદ હવે વડોદરા શહેરની જે કલેક્ટર કચેરી છે ત્યાં ઈમેલ ભર્યો જે પત્ર મળ્યો હતો, અને પત્ર મળતાની સાથે જ જે વડોદરા શહેર પોલીસ છે તે સુરક્ષાને લઈને હર હંમેશા સતર્કતા દાખવી રહી છે. તે પત્ર મળતાની સાથે જ અહીંયા કલેક્ટર કચેરી ખાતે પોલીસના જવાનો છે તે દોડી આવ્યા છે. અત્યારે ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડની ટીમ છે તેમના દ્વારા લગાતાર જે અલગ અલગ જગ્યા છે ત્યાં આગળ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ડીસીપી અભય સાહેબ છે તેમની સાથે અમે વાત કરી, તેઓએ જણાવ્યું છે કે અત્યારે શંકાસ્પદ કઈ વસ્તુ મળી નથી આવી, પણ જે સુરક્ષાને લઈને વડોદરા શહેરની જે કલેક્ટર કચેરી છે તે પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.